કોંગ્રેસ કરી રહ્યું છે જન આક્રોશ સભા। ઉપલેટાના ગાંધી ચોકમાં પણ જન આક્રોશ સભા યોજાઈ। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, ઋત્વિક મકવાણા અને પાલ આંબલિયા સહિતના નેતાઓની હાજરીમાં આ સભામાં મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈ રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરાયો। લલિત વસોયાએ આરોપ લગાવ્યો કે વર્ષ 2017માં ચૂંટાયો ત્યારે નાગરિકો માટે કોટેજ હોસ્પિટલ બનાવી, પરંતુ કોંગ્રેસે હોસ્પિટલ બનાવી હોવાથી અત્યાર સુધી તેનું ઉદ્ઘાટન થયું નથી। ઉપલેટા તાલુકામાં પાણીની લાઈન નંખાઈ ગઈ છે, પરંતુ પાણીની લાઈન ચાલુ કરાતી નથી। એટલું જ નહીં, આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી લલિત વસોયાએ આરોપ લગાવ્યો કે ચૂંટણી આવે ત્યારે ભાદરવાના ભીંડાની જેમ નીકળી પડે છે। લલિત વસોયાએ તો દાવો કર્યો કે આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ આવવા દો, આ જ ચોકમાં ફરી સભા ગજવીશું। તો પાલ આંબલિયાએ આરોપ લગાવ્યો કે સરકાર 36,000નો વીઘો ખાઈ ગઈ છે।